તીર્થંકરોના ચરિત્રો અને તત્વજ્ઞાનને જેમ છે તેમ રજૂ કરવાનો અત્રે પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. વાડા સંપ્રદાયોથી પર રહીને તત્વદ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને તત્વદ્રષ્ટિ ખુલે તે હેતુથી સરળ લોકભોગ્ય ભાષામાં રજૂ કરાયું છે. તીર્થંકરોના ચરિત્રનું વર્ણન સર્વ સંપ્રદાયોના ગ્રંથોમાંથી મેળવેલું છે. જેમાં કદાચ ક્યાંક તરતમતા ભાસે તો તેની ક્ષમા પ્રાર્થીએ છીએ. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. આજે આપણે તીર્થ દર્શનમાં જોઈશું કર્ણાટકમાં બેંગ્લોરથી 3 કલાકના અંતરે આવેલું શ્રી દિગંબર જૈન તીર્થ શ્રવણબેલગોલા. મારા સ્વામીનો પ્રતિષ્ઠાવસર નિજ સ્થિરતાનુભવનો. મારા સ્વામીનો પ્રતિષ્ઠાવસર નિજ સ્થિરતાનુભવનો. ભવો ભવોની ભક્તિની પાર વિતરાગુણ ધર્મનો સાર. મારા સ્વામીનો પ્રતિષ્ઠાવસર નિજ સ્થિરતાનુભવનો. ડુંગરની ટેકરી ઉપર આવેલું આ શ્રી શ્રવણબેલગોલા તીર્થ, જ્યાં શ્રી બાહુબલીજી ભગવાન ઉપર બિરાજમાન છે. લગભગ 600 પગથિયા ચડીને બાહુબલીજીના દર્શન થાય એમ છે. જગ કલ્યાણનું નિયાણું, જગ કલ્યાણનું નિયાણું, મારા પૂર્વ જ્ઞાનીનું, મારા પૂર્વ જ્ઞાનીનું. ખટપટિયો આ વિતરાગી ભાવ, કોટી કોટી કલ્યાણકનો. ખટપટિયો આ વિતરાગી ભાવ, કોટી કોટી કલ્યાણકનો. ભવો ભવોની ભક્તિની પાર વિતરાગો ન ધર્મનો સાર. મારા સ્વામીનો પ્રતિષ્ઠાવસર નિજ સ્થિરતાનુભવનો. લગભગ 1700 થી 1800 વર્ષ પહેલાં અહીંયા એક જ ડુંગરમાંથી શ્રી બાહુબલીજી ભગવાનની મૂર્તિ બનાવવામાં આવી છે. 57 ફૂટની પ્રતિમા જે અહીં બિરાજમાન છે, જે એક જ પથ્થરમાંથી બનેલી છે. નયને નેત્રથી જોયા, બહુ નયને નેત્રથી જોયા, પ્રભુ આપને ભવો ભવમાં, પ્રભુ આપને ભવો ભવમાં. સુદર્શન મૂળ જ્ઞાનીનું પ્રત્યક્ષ જ સામે રહ્યું. સુદર્શન મૂળ જ્ઞાનીનું પ્રત્યક્ષ જ સામે રહ્યું. ભવો ભવોની ભક્તિની પાર વિતરાગો ન ધર્મનો સાર. મારા સ્વામીનો પ્રતિષ્ઠાવસર નિજ સ્થિરતાનુભવનો. અલૌકિક જે પ્રાણપુરે, અલૌકિક જે પ્રાણપુરે, સ્વ ઉપયોગી સ્વપરિણામ, સ્વ ઉપયોગી સ્વપરિણામ. આજ આધાર જીવનનો, મારા સ્વામીના આશ્રિતનો. આજ આધાર જીવનનો, મારા સ્વામીના આશ્રિતનો. ભવો ભવોની ભક્તિની પાર
વિતરાગો ન ધર્મનો સાર. મારા સ્વામીનો પ્રતિષ્ઠાવસર નિજ સ્થિરતાનુભવનો. શ્રી બાહુબલીજીને અત્યંત ભક્તિપૂર્વક કોટી કોટી નમસ્કાર. કરોડો જોજન છો દૂર, કરોડો જોજન છો દૂર, મારા હાજરા હજૂર ભગવાન, મારા હાજરા હજૂર ભગવાન. સર્વે દાદાઈ નિમિત્તમાં પૂર્ણ શક્તિ ભરજો શક્તિમાન. સર્વે દાદાઈ નિમિત્તમાં પૂર્ણ શક્તિ ભરજો શક્તિમાન. ભવો ભવોની ભક્તિની પાર, વિતરાગો ન ધર્મનો સાર. મારા સ્વામીનો પ્રતિષ્ઠાવસર નિજ સ્થિરતાનુભવનો. દર 12 વર્ષે અહીંયા શ્રી બાહુબલીજીનો અભિષેક થાય છે. 12 વર્ષ સુધી પ્રતિમાજી એમને એમ રહે છે, પણ ભગવાનના દર્શન કરતાં જ એમની આંખોમાં જે કરુણા છે, એ કરુણાનું તાદ્રશ્ય આપણને ભાવ ઉત્પન્ન થાય છે. ભવ્ય દર્શન આ ખુલ્યું છે આજ, નવી સદીનો ચોથો વારો, નવી સદીનો ચોથો વારો. સમુચ્ય પુરુષાર્થનું, મોક્ષગામી મહાત્માઓનું. સમુચ્ય પુરુષાર્થનું, મોક્ષગામી મહાત્માઓનું. ભવો ભવોની ભક્તિની પાર, વિતરાગો ન ધર્મનો સાર. મારા સ્વામીનો પ્રતિષ્ઠાવસર નિજ સ્થિરતાનુભવનો. અદ્ભુત કરુણા શ્રી બાહુબલીજીમાં આપણે જોઈ રહ્યા છીએ. સર્વે ભીડોનું એકાંત આ, સર્વે ભીડોનું એકાંત આ. પરમાત્માનું ભવનું, પરમાત્માનું ભવનું. મહીથી જ જે વધતું રહ્યું, પરમાર્થિક સમર્પણનું. Namaskar.
દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા શંકર ભગવાન શ્રી સિકંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા શંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પિતા શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ચોવીસ તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ક્ષેત્રે હાથ કરતા સર્વત્ર શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે શક્તિશાળી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે. તેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મ સ્વરૂપ છે. તેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે. તેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ
બાહુબલીજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ.